ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે। અમદાવાદથી સમાચાર। પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતે વિગતો સામે આવી રહી છે, ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે, વધુ માહિતી શું? હેતવી, હાલ રાજ્યના પોલીસ વડા છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા છે તે હાલ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ અહીં હાજર છે અને તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની ખાસ સમીક્ષા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા કયા પ્રકારની રહેશે, વીઆઈપી એન્ટ્રી છે તે કયા પ્રકારની રહેશે, તે તમામ બાબતોની સમીક્ષા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે। રાજ્યના પોલીસ વડાની સાથે સાથે વાત કરીએ તો અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે, ડીસીપી ઝોન 1 છે, ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, આ તમામ અધિકારીઓ છે તે હાલ અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને રાજ્યના પોલીસ વડા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવવાના છે અને લગભગ 1 લાખથી વધારે કાર્યકર્તાઓ છે તે પણ અહીં આવશે, એટલે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવી, કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેની પણ ખાસ તકેદારી છે તે અહીં રાખવામાં આવી રહી છે। ઉપરાંત વાત કરીએ તો અહીં ડોગ સ્ક્વોડ અને બીડીડીએચની ટીમ દ્વારા પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની હાલ તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ ઋત્વિજ, કેટલા લોકો આ સંમેલનમાં ખાસ કરીને પીએમ મોદીને જોવા સાંભળવા માટે આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે? હેતુ એક અંદાજ મુજબ 1 લાખથી વધારે જે લોકો છે તે આ સંમેલનની અંદર હાજર રહે તેવી શક્યતા રહેલી છે। એટલે સ્વાભાવિક છે કે જે તમામ લોકોની સુરક્ષા વ્યવસ્થા છે તે પોલીસના સિર પર રહેલી છે અને આ તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા છે તે હાલમાં કરવામાં આવી રહી છે। એટલે જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ સંમેલન યોજવામાં આવશે અને ત્યાં જે લોકો ઉમટી પડશે, કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને ખાસ ધ્યાનમાં રાખીને આ ચર્ચા વિચારણા છે તે હાલ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, હાલમાં જે ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ રાજ્યના પોલીસ વડા દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે। ટ્રાફિક વ્યવસ્થા કયા પ્રકારની અહીં ગોઠવવામાં આવી રહી છે, કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે, કારણ કે અનેક લોકો છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો અહીં ઉમટી પડશે તો તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે। પાર્કિંગ વ્યવસ્થા કઈ રીતે? બિલકુલ, વધુ માહિતી મેળવીશું। ઋત્વિજ, આભાર હાલ માહિતી બદલ। દાહોદ જિલ્લામાં 179 સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા। નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી સામે આવતા અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી। સાથે જ નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે, ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી એને નડતરરૂપ ન બને તે દિશામાં પ્રશાસને કામગીરી હાથ ધરી। પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકોર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી એને મામલે કોઈ પણ માહિતી હોય તો વહીવટી તંત્રનું ધ્યાન દોરવા અપીલ કરાઈ। હાલ તો સમગ્ર મામલે પ્રશાસને અલગ અલગ ટીમ બનાવી આગળની તપાસ હાથ ધરી છે। આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને 179 જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્કવાયરી થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું। સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાશ ભોયાના ઘરે સર્ચ કરાયું। એસીબીનું વડોદરા સ્થિત નિવાસસ્થાને સર્ચ। વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ કરાઈ। 1,75 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ હાથ ધરાયું। અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7% વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવ્યાનો ખુલાસો થયો। પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો। વડોદરા એસીબી દ્વારા ટીપીઓ કેએલ ભોયાની વલસાડ ખાતેથી ધરપકડ કરાઈ છે।
સરકારી બાબુઓને પ્રજાની સેવા કરવાને બદલે ટેબલ નીચેના વ્યવહારોમાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વધુ એક જે અધિકારી છે તેઓ એસીબીના સકંજામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું અને સમગ્ર મામલો જે છે તેનાથી અવગત કરાવીશું। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે તે એસીબીના સકંજામાં આવ્યા છે અને વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા છે તેના વડોદરાના નિવાસ સ્થાને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અહીંયા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું અને આ જે અધિકારી છે તેની પૂછપરછમાં 1,57,00,000 ઉપરાંતની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને તે અંગે જ એસીબી દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। અધિકારીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। આ જે અધિકારી છે કેએલ ભોયા તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ભ્રષ્ટાચારના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો જે ખુલાસો છે તે થયો છે। ત્યારે વડોદરા એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા છે તેની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વડોદરા એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાં કેએલ ભોયા છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। અધિકારીએ કયા કયા વિભાગોમાં રહીને ભ્રષ્ટાચાર આચર્યો છે, કેવી રીતે અપ્રમાણસર મિલકત જે છે આટલા મોટા પ્રમાણમાં ભેગી કરી છે તે દિશામાં જે એસીબી છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ટીપીઓ કૈલાશ ભોયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો। અપ્રમાણસર મિલકતની વલસાડમાં પણ તપાસ થશે। વલસાડમાં પણ અલગ અલગ જગ્યાએ સંપત્તિ વડોદરા એસીબી અને વલસાડ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી। કૈલાશ ભોયાની જુજવા, અબ્રામા, કાંજણહરી, ધરમપુર, તૂટરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ મળી આવવાની જાણકારી। વલસાડ જલારામ નગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, વલસાડ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। ટીપીઓ કૈલાશ ભોયાની મિલકત કેટલી, અપ્રમાણસર મિલકત કેટલી, કોઈ વધુ જાણકારી? જી બિલકુલ, અત્યારે વડોદરા એસીબી અને સાથે જ વલસાડ એસીબીએ તપાસ હાથ ધરી છે। વિવાદિત કૈલાશ ભોયાની જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા, કાંજણહરી, ધરમપુર અને તૂતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે। આથી વડોદરા અને વલસાડ એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યારે આજે કૈલાશ ભોયાની અહીંયા જે સંપત્તિ છે તેના પર અત્યારે છે તપાસનો છે એ જે ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી સમયની અંદર હજુ પણ કૈલાશ ભોયાની વધુ સંપત્તિઓ મળી આવે તેમ લાગી રહ્યું છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। સુરતમાં ડેન્ગ્યુથી સ્મીમેરના તબીબનું મોત નીપજ્યું। સુરત મનપા સંચાલિત હોસ્પિટલના તબીબનું જ મોત। ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું। સ્મીમેરના તબીબનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। સુરતમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, સ્મીમેરના તબીબે જ પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ધારા ચાવડા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે તેને લઈને ડોક્ટર આલમમાં શોકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં જકડાયા બાદ તેમનું મોત થયું છે। જોકે આ ઘટના પરથી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા શહેરમાં વકરી રહેલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।